શ્રી બટુકગીરી બાપુ. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः. परम पूजनीय प्रात स्मरणीय एवं हमारे गुरुभाई ओंकारगिरी बापूनी 16મી પૂર્ણતિથિ નિમિત્તે ઉપસ્થિત આંતરરાષ્ટ્રીય વક્તા અને ધર્મરક્ષક એવા પૂજ્ય આપણા બધાના લાડીલા એવા આત્માનંદજી બાપુ, પવનગીરી બાપુ, દરેક નામી અનામી અમારે યોગેન્દ્રગીરીજી, એમનો પણ એક મોટું મહારાષ્ટ્રની અંદર આશ્રમ છે. હમણાં એક લઘુ કુંભ મેળાનું આયોજન કરેલું સરકાર દ્વારા, એઓને પણ આપણે તાળીઓથી વધારીએ. એ પણ મારો શિષ્ય છે, એ મહારાષ્ટ્રની અંદર સંભાળી રહ્યો છે. અમારે અમરગીરી છે, એ પણ મારો શિષ્ય છે, એ અત્યારે જાગદાર સંભાળી રહ્યા છે. એઓને પણ તાળીઓથી વધારીએ. તેમજ આપ સર્વ માતાઓ, બહેનો, ભાઈઓ, દરેક અમારા અખાડાના નાના મોટા સંતો મહંતોના ચરણમાં નમોદાન કરતા આપ સર્વ માતાઓ, બહેનો, બાળકો, માણસ કેટલું જીવે એ મહત્વનું નથી. સંત હોય કે સંસારી હોય, પણ એ કેવું જીવન જીવી જાય છે ને એ મહત્વનું છે, એ કડી મહત્વનું છે. આપણે સમજીએ છીએ કે સંતોનું મૃત્યુ થાય છે, એવું કદી વિચારશો નહીં, એવું મગજમાં પણ નહીં રાખતા. બગડાના બજરંગદાસ બાપુ કેટલા સમય પહેલા ગયા, આજે ત્યાં કેટલા માણસો જમે છે. બગડાના બજરંગદાસ બાપા હાજરે આગળ દેખાય છે ને કે નથી દેખાતા? પૂછો, વાત કરો, કોને કોને દેખાય? અડધાને નથી દેખાતું, અડધાને દેખાય. ઓમકારગીરી બાપુ 16મી પૂર્ણતિથિ નિમિત્તે આપણે બધા એકત્રિત થઈએ છીએ. આપણે દેખાય છે ને આ બધાની અંદર ઓમકારગીરી બાપુ કે નહીં? એમ સંતોનું મૃત્યુ કદી નથી થતું. એ ચેતના છે, અને ચેતના તમારી બધાની અંદર છુપાયેલી છે. આવી ચેતના જ્યારે કોઈ સ્થાનની અંદર એનું સૂક્ષ્મ શરીર સમાયેલું હોય ત્યારે એની ચેતના આ આશ્રમનો વિકાસ, પ્રગતિ, તમે બધું સાંભળ્યું, ગૌશાળા, પક્ષીઘર, અન્નક્ષેત્ર વગેરે કઈ પ્રકારની પ્રવૃત્તિ. તમને બધાને એવો ગૌરવ થતો હોય કે મારો દીકરો ભણી ગણીને હોશિયાર થાય, ડૉક્ટર બને, વકીલ બને, પણ સાધુને એવું જરૂર થતું હોય કે મારો શિષ્ય મારાથી સવાયો થાય. આજે અમૃતગીરી બાપુએ મારું પણ નામ રોશન કર્યું અને મારા ગુરુભાઈનું નામ પણ રોશન કર્યું. આપણે એને તાળીઓથી વધાવીએ. નથી આ જગ્યા પર આવીને આનો વિકાસ ન થાત તો આપણે બધા શું કહે, અરે બાપુના ચેલામાં કાંઈ નહીં. પણ એ બધું ઓમકારગીરી બાપુની પ્રેરણાથી, મહાદેવગીરી બાપુની પ્રેરણાથી આ બધું ચાલતું હોય છે. આવો મોટો સુંદર આશ્રમ અને એમાં ઓમકારગીરી બાપુની સૂક્ષ્મ શક્તિઓ આપણને કામ કરતી હોય, દરેકને પ્રેરણા આપતી હોય છે. તેનું ઓછું બોલવાનું, જાગતા ત્યારથી બાપુની સેવામાં હતા ત્યારથી. અને મને જ્યારે કીધું કે બાપુ, મેં કીધું અહીંયા સંભાળે એવો જાગદાર કોઈ માણસ હોય તો મને આપો. તો બાપુનું ટેબલ હતું નાનું એવું, હજી એક ટેબલ ત્યાં છે, એને $1.5 લાખ રૂપિયા પડેલા હતા. ધર્મેન્દ્રગીરી બાપુને બધું પૂછ્યું, હું હાજર હતો ત્યારે મેં એમને પૂછ્યું તો કે બાપુનું તરીકે ટેબલ છે. બાપુ ખોલ્યું તો અંદર રકમ હતી. જો ધારે તો આ માણસ લઈ શકતા. એ ગુણને કારણે મેં એને અપનાવ્યો કે તારે બાપુની સેવા કરવાની છે. જે લોકોને કેવું, અને ગામ કા જોગી જોગતા, ગામમાં જે સાધુ બને ને એની ઇજ્જત નહીં થાય. એટલે મને પ્રેરણા મળી કે બાપુનું સાનિધ્ય મળશે, અહીં વિકાસ છે, પ્રગતિ થશે, ઓછું બોલે છે, અને ભગવાને આ બધી મારી ઈચ્છાઓ પૂરી કરી ગુરુ મહારાજે. સંતોના વાક્યોની અંદર બહુ તાકાત ભરેલી હોય છે. હું એક દાખલો આપું.
એક મહાત્માએ એમના શિષ્યને નાની વયથી ભણાવી ગણાવી હોશિયાર કર્યો, બધા શાસ્ત્રોનું જ્ઞાન કરાવ્યું, મોટો કથાકાર બનાવ્યો. પૂજ્ય આત્માનંદજી મહારાજ જેવી એની પ્રણાલિકા બનાવી, ખૂબ એટલે સુંદર વ્યાખ્યાન કર્યું. પછી વ્યક્તિ વિચાર આવ્યો કે આ મારા શિષ્યને પૂછ્યું કે જગતનું જ્ઞાન થયું નથી. એની પૂજાપાઠ કરી અને એ બેઠેલા હતા અને બંને હાથ ગુરુએ બંને હાથ શિષ્યના ખભા પર મૂકીને કીધું કે બેટા, આ જગતમાં મોટામાં મોટું કોણ? ત્યારે એ શિષ્ય એટલું કીધું કે બાપુ, મોટામાં મોટો હું છું. જેવો હું શબ્દ આવ્યો અને ગુરુએ એનો હાથ ખેંચી લીધો કે આને એટલું બધું જ્ઞાન આવ્યું છતાં આ માણસ કહે છે કે હું મોટો. અને ગુરુએ સામે આવીને આ જ પ્રશ્ન પાછો પૂછ્યો કે બેટા, મેં તને ભણાવ્યો ગણાવ્યો, આવો કથાકાર બનાવ્યો, મોટી પદવી અપાવી, હું તને પાછો પૂછું છું કે આ જગતમાં મોટામાં મોટું કોણ? ત્યારે શિષ્યએ એટલો જ જવાબ આપ્યો કે બાપુ, મોટામાં મોટા આપ છો. તો કે પહેલા કેમ તે કીધું કે મોટો હું છું? મોટો હું છું એનું કારણ કે તમારા બંને હાથ મારા ખભામાંથી હતા એટલે હું મોટો હતો. તમારા હાથ મારા ખભામાંથી હતા, એ હાથ મારી સામે આવી ગયા, હવે તમે મોટા છો. એમ આત્માનંદજી મહારાજ, મહાદેવગીરી બાપુ, ઓમકારગીરી બાપુ, બગડાણા ભદ્રદાસ બાપુ, એવાના હાથ આપણા માથે હોય ને એટલે આપણા બધા કાર્યો થતા હોય છે. મહાદેવગીરી બાપુએ મને હમણાં બાપુએ વાત કરી 1981ની અંદર મને કીધેલું, મને કહે તું દેશ વિદેશમાં ફરી. હવે ક્યાં? મેં કીધું બાપુ, હવે ગુજરાતીમાં આપણને ફાફા પડે એમાં વિદેશમાં ક્યાં? અને એના શબ્દો ચરિતાર્થ થયા. 1995-96થી હું આજે લંડન જેવી અંદર 5-7 મારા જવાનું થયું અને ખૂબ હું ત્યાં એરપોર્ટ ઉપર રડી પડ્યો. જાણવરે મને વિઝા આપેલા રાજેશજીએ. મને કે કેમ બાપુ? કે મારા ગુરુએ મને કીધેલું, એની ભવિષ્યવાણી હતી. એમ સંતો જે બોલે છે ને એની અંદર સંત વાક્યમ જનાર્દનમ, એની અંદરથી જે પ્રેરણા નીકળે એ પરમાત્માની પ્રેરણા હોય છે. અને આવું સુંદર આશ્રમ હોય અને પૂજ્ય બાપુના આશીર્વાદ મળતા હોય, પોતે મહેનત કરે એ મહંત બને. તમને કીધું ને કે ગૌશાળામાં ગયા તો બાપુ બધું કામ કરે, એમ મહંત થઈ કે રોટલી શાક ને બધું બનાવતા હોય છે, ગૌશાળા કરતા હોય, ઝાડુ મારતા હોય. કેમ? એ પરમાત્માનું કામ છે. અને આશ્રમની અંદર તમે એક સળી પણ આમ સાઈડમાં મૂકો ને તો પણ એ સેવા તમારી ભગવાનના દરબારમાં જમા થઈ જાય. સેવા કોઈ નિષ્ફળ નથી થતી. તમે નાની મોટી સેવા કરજો, સંકલ્પ કરજો કે મને કેન્સર છે, મારે 10 દિવસ અહીંયા પોતા મારવા મંદિરમાં, મારા સુરતના 2 કિસ્સાઓ છે. મને કે બાપજી મને કેન્સર છે, હું મહાદેવમાં મંદિરમાં આવીને દીકરા તારે દરેક પોતા મારવા, ભગવાન સારું કરશે. મહાદેવને પૂજા પાઠ કરી બધી પોતા મારી સેવા થાય, એ કેન્સર સારું થઈ ગયું. મારો વિશ્વાસ વધારી દીધો એમને. એટલે કોઈ પણ દેવાલયમાં, કોઈ પણ શિવાલયમાં, કોઈ પણ સંતોના સાનિધ્યમાં, કોઈ પણ ગુરુના સાનિધ્યમાં આપણે જઈએ તો અહંકાર ન રાખવો. હું કોણ છું એ ભૂલી જાય. જીવનમાં એ બહુ મજા આવે છે. જીવનમાં સનાતન ધર્મની ભાઈએ વાત કરી છે, આપણે એના સંતાનો છે. વ્યસન મુક્તિ બાપુએ વાત કરી છે, લઠ્ઠા કાંડોની વાત. અરે ઘણી બહેનોના અને પરિવારનો નાશ થાય. ઘણા પદાર્થો છે એ આપણે પી શકીએ છીએ, દૂધ છે, સારી સારી વસ્તુઓ છે જે વિનાશ તરફ લઈ જાય, એનો આ પ્રસંગે ત્યાગ કરવો. કોથળી બાપુ તો ઘણીવાર પરમેશ્વરમાં કહેતા હોય કે ભાઈ કોથળી બંધ કરી દેવી, સાધુની ભાષા છે ને. એમ આપણા જીવનમાં કંઈક પરિવર્તન લાવી શકે તો સંત જ લાવી શકે. બિન સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિન સુલભ ન હોય. સત્સંગ વગરનો વિવેક નથી આવતો. અને સત્સંગ ત્યાં જ મળશે આવા મહાપુરુષના સાનિધ્યમાં. બાપુ બોલતા નથી પણ અંદરથી તમને પ્રેરણા તો આપશે. અમારે કહેવું પડે. કોઈ મહાપુરુષ મસ્તરામ બાપુ બોલતા ન હતા પણ જગતને ઘણું આપીને ગયા, એમાંથી ઘણા આપણે ગુણ મળતા હોય છે. એટલે જીવનમાં સાધુનો સંગ મળે
ભલે ન બોલે પણ એનું શરણ જશો ને તો તમને અંદરથી પ્રેરણા આવે છે. ઓમકારગીરી બાપુની આજે 16મી પુણ્યતિથિ નિમિત્તે તમે બધાએ આજે મને એટલો બધો આનંદ થયો જેની પ્રવૃત્તિ સાંભળીને કે જે મેં નહોતું ધાર્યું એ પૂજ્ય બાપુના આશીર્વાદથી અમારે અમૃતગીરી બાપુએ કરી દેખાવ્યું કરે તાળીઓથી વધારો. અને આવું બધું બોલવાથી નહીં પણ એને કર્યું છે એને ચરિતાર્થ આપણે આંખથી જોઈએ છીએ. હું અમારે જાગદારવાસીવાળાને કહું છું કે આજે લુવાર ગામ વાવ આશ્રમ એટલી પ્રગતિ પર જઈ રહ્યો છે તો જાગદારમાં વિકાસ કેમ નહીં? તમારે જે અમુક ભક્તોમાં પણ એવું હોય છે જ્યારે નાની મોટી વાતોમાં હવે તો આ મોટો ભગત થઈ ગયો હવે આપણે હું જવાનું આ મોટો થઈ ગયો હું એ બધું છોડીને એક માળાના મણકામાં પરવાઈ જઈને સેવામાં ગુરુને લાગી જાવ ને એટલે એનો વિકાસ થાય. વિકાસ કરવો એટલે બધાની સાથે ભળી જવાનું. હવે આમાં પણ જે ટ્રસ્ટ બન્યું છે એમાં ઘણા કામ કરતા હોય છે અને ન કરે તો બાપુને શબ્દ અને કહેતા પણ હોય એ સમજી જતા હોય તો એનો વિકાસ કરી શકે. એટલે આ સંસ્થાનો વિકાસ જોઈને મારા આત્માને એવું થયું કે ખૂબ આની પ્રગતિ હજી થાય અને વિકાસ થાય. અમે હમણાં બાપુ સાથે હું તારીખ 15 તારીખ 16 તારીખ લંડનથી આવી અને ત્યાંથી સીધો આવ્યો. 2 કલાક અટલ આશ્રમ સુરત રહ્યો અને 9 વાગે મેં બાપુને ફોન કરીને સવારે હું બાપુ પહોંચી ગયો અને 36 કલાકનું ટ્રાવેલ કરીને સીધો અહીંયા હાજર થઈ ગયો. કારણ કે મારો કાર્યક્રમ છે અને આ કાર્યક્રમમાં આપણી શોભા નહીં હોય તો એમ આજે અમારા અટલ અખાડાના દરેક સંતો મહંતો છે ઉપસ્થિત છે. લાગે છે કે કુંભ મેળો અહીંયા આખો આવી ગયો હોય. લુવાર વાવમાં કુંભ મેળો આખો થઈ ગયો હોય. આવું માહોલ કરું છું આ બધા ભક્તોના સાનિધ્યમાં. અને હવે હું પણ બાપુને સમયની એ 12 તો વાગી ગયા છે પણ આપના બધાની અંદર ઓમકારી બાપુનો પ્રકાશ રહે અને સુમેળતાથી આશ્રમનો વિકાસ થાય એવી મંગલ કામના સાથે સનાતન ધર્મ કી, ગૌ માતા કી, ભારત માતા કી વંદે વંદે નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. આભાર બાપુશ્રીનો. બાપુએ સરસ વાત કરી કે જો શ્રદ્ધા હોય તો કેન્સર પણ મટી શકે. પણ શ્રદ્ધા ક્યાંથી ઉત્પન્ન થાય? તો કે ભગવાન આપણા સંતો ઉપર આપણને શ્રદ્ધા ઉત્પન્ન થાય. વિજ્ઞાન પણ સ્વીકારે છે કે જો પોઝિટિવ ઉર્જા ઉત્પન્ન થાય તો ગમે તેવો રોગ મટી શકે છે. એ પોઝિટિવ ઉર્જા કહે છે. આપણે એને ગુજરાતીમાં શ્રદ્ધા કહીએ છીએ. અને આપણા સનાતન ધર્મની અંદર સૌથી વધારે મહત્વની છે શ્રદ્ધા. અને વિશ્વ